ખરવા મોવાસા રોગ કે જેની અંદર ગાય તથા ભેંસ પશુઓને મોઢામાં ચાંદા પડે છે, ખરીના ઉપરના ભાગમાં ચાંદા પડે છે, તાવ આવે છે તથા લાળ પડે છે અને પશુઓને દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે। આ રોગ ના થાય એના માટે આખા ગુજરાત રાજ્યમાં દર વર્ષે 2 વાર એટલે કે દર 6 મહિને માર્ચ મહિનામાં અને 9મા મહિનામાં એટલે સપ્ટેમ્બર મહિનામાં ખરવા મોવાસા રોગ વિરોધી રસી મૂકવામાં આવે છે। મારી જોડે 33 ગાય વર્ગના પશુઓ છે અને 2 ભેંસ વર્ગના પશુઓ છે અને રેગ્યુલર અમારે ત્યાં તબેલા ઉપર ગવર્મેન્ટ ખાતામાંથી આવીને ખરવા મોવાસાની વેક્સિનેશન દર 6 મહિને કરવામાં આવે છે અને પશુઓની હેલ્થ પણ સારી રહે છે। હાલ 1750થી આજુબાજુ જાનવરો છે તો એનું રસીકરણ 40% આજુબાજુ થઈ ગયેલ છે અને હાલ રસીકરણ ચાલુ છે।